એક ગાય તોડ નાખ્યું ખાઈ ગઈ કાલે ગા પગી ગઈ હું ઋતિક તો ઉપર આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. મિત્રો કામ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજની શરૂઆત થાય છે ઘરે, કેમ કે મહાદેવના મંદિરે હું પહોંચ્યો છું. એનું કારણ છે અત્યારે સવારમાં વરસાદ આપણે ચાલુ થઈ ગયેલો છે અને રેલવેવાળા પણ કામ કરવા મળ્યા છે. તો અત્યારે અમારે પાછું કામ કરવાનું છે. શું કામ કરવાનું ખબર છે? અમારે અત્યારમાં સવારમાં માવા વાળવા પડશે. પૂછો કેમ? એનું કારણ છે કે સાંજે એક ભાઈ આવ્યા હતા. કેટલા માવા લઈ ગઈ મને નથી કાંઈ ખબર. ટૂંકમાં જે આખું ડબલું ભર્યું હતું ને એ આખું ખાલી કરી નાખ્યું. કેટલા માવા લઈ ગયા? હા, 300 રૂપિયાના માવા લઈ ગયા, પછી 200 રૂપિયાની જોડીઓ લઈ ગયા. પછી એમાં પૂછ્યું કે કેમ લઈ જાવ છો? એ ભાઈ એમ કીધું કે આગાહી આપી છે ને એટલે કે આગાહી આપી છે ને એટલે કે ખોટું રિસ્ક ન લેવા, પછી નીકળાય નહીં બહાર, એટલે માવા ખાતા રહેવાનું ને વરસાદની એન્જોય કરવાની. અને આવી ગયો છે અમારો મોડબા. હા, મોડબા જો શું છે મોડબા? વરસાદ શું કહે છે? વરસાદ હા, ચાલુ છે હવાનો ચાલુ કા? ભાઈ મોટબા કપડા નથી સુકાયા ને એ પહેલાં મેં ચાલુ કરી દઉં લોન. હાલો માવા વાળવાનો ચાલો. અરે હા, કેટલા બધા. હા, આખું ડબલું ખાલી કરી નાખ્યું. અત્યારે ઇમરજન્સીમાં માવા વાળવા પડશે. મટબાવાળા ગુલાબ હરખા થઈ ગયા કે નહીં? એક ગાય તોડ નાખ્યું ખાઈ ગઈ કાલે ગા પગી ગઈ અંદર? હા લે, એ તો તાર પપ્પા પડી ગયા તે કાઢી અંદર લે લ્યો બસ. તો એક રહ્યું છે. હાલ તમે તો ચલો અબ નીચે ચલતે હે. હા જોઈ રહ્યો એક તો આમ જ દેખાઈશ. અરે અરે વો હે, એટલું મસ્ત ગુલાબ છે જો. બરાબર, અહીંયા પેલું પાંદડું છે, આ વેલ ફૂલડાવાળી અને આ ગુલાબ. તો મોટબા એમ કહે છે કે ક્યાંથી ખાઈ ગયું? અહીંયા હતી. હા અચ્છા અચ્છા, હા લે ગાય ખાઈ ગઈ એમ ને. આ પણ અમારા ડેલો ખુલ્લો હોય, જો આમ આમ ધક્કો મારો તો તરત ખુલ્લી જાય એમ છે આવડો ડેલો. એટલે સીધા અહીંયા આવે ને સીધા અમે ગુલાબ જ ખાઈ ગઈ. અને ગાડી જો. અને હવે માવા વાળવાના છે 10 વાળા, અને પછી જો કે બધા વાળી નાખते એવું લાગે તો. જાગરણ ઉજાગરણ. હા તમે નવું લાવ્યા જાગરણ ઉજાગરણ. મોમ 6:45 થઈ ગયા બોલો. 6:45 છે જો. હા ઘડિયાળ બંધ થઈ ગઈ. કોણ આવ્યું? રેલવે વાળા આવી ગયા છે. તો હાલો હંતાઈ જાઓ બધા. રેલવે વાળા આવી ગયા છે. હા એમ જ. તો હાલો પેલા હું કાંટો બાટો લઈ આવો. હવે વાતું નથી કરવી. ચાલો પહેલાં છે ને 15 વાળા કરવા પડશે, કારણ કે એ હાવ થોડાક જ છે. 2-3 પડી ગઈ છે. કાં તને તો પહેલાં એ કરી નાખીએ, અને પછી 5 વાળા, અને પછી 10 વાળા. 10 વાળા પૂરા ને હવે 5 વાળા પડી ગઈ તોડ ને કાંઈ. હવે 5 વાળા વાળી નાખવી. મામ વળાઈ ગયા માવા બધાય. 10 વાળા, 5 વાળા, 15 વાળા. કચરો નીકળ્યો માવા વળે ને એમાં. ઓલમોસ્ટ બધા માવા વળી ગયા છે. અને ગાડી અંદર લઈ લો કેમ લાગે? કા તને ગાડી અંદર લઈ લો કા? ઘરાવાળી છો એ વાત હાજી. અને અમારે ઋતિકભાઈ જાગી ગયા છે. આજે રીલ શૂટ કરવાની છે. કાલ તો નહોતી કરી. અને જો આમાં શું કરે મારા મમ્મી, આમાં એવું બધું આમ વાહન હાલે છે ને, તો આમાંથી પાણી ઉડે ને સીધું આપણી દુકાનમાં જાય. પેલા એ જુગાડ કરવો પડશે. માવા પડી છે, હા બધું પડી છે. એમ સારું. તો અત્યારમાં જો અત્યારે સારું છે ને વાળી નાખ્યા 6 માવા. એક ભાઈ અત્યારે લઈ ગયા. અને સામે જુગાડ પણ કરી નાખ્યો છે. ગણતરી મમ ઓલા હમણાં શિવભાઈ આવ્યા ને 6 માવા લઈ ગયા બોલો. અર્જુન વાળ ના ગયા. એમાં પાછા ડબલામાં પાછા 6 જ માવા પડ્યા હતા. હે હંભળે? હા
ચલ રહી ગયા સારું છું વાળી થાય છે. મેં કીધું કે આ વરસાદને બંધ નથી થઈ ગયો ને, વરસાદ લાગી ગયો વરસાદ બિચારા, તો એમાં પાવર પણ નાખી દો અને ચાય નાસ્તો પણ કરી નાખી. અને જે આ ગાઈસ સમાચારમાં એવું હતું કે જો વરસાદ જ્યાં પડશે ત્યાં મિનિમમ 12 ઇંચ જેટલો પડશે એવું રીલમાં દેખાડતા હતા. પછી સાચું હોય કે ખોટું હોય આપણને કાંઈ ખબર છે નહીં. કેવું મોટું આમ જબર વાદળું છે, વિડીયો જોયો મોટું જબર વાદળું છે આમ. હા ફિલહાલ ચા થાય છે રેડી અને ગાંઠિયા. વરસાદ ધર્મ ચાલુ તો છે જ, તે બંધ થવાનું નામ નથી લીધું સવારનું. સુરતમાં તો ભૂકા કાઢે છે સુરતમાં અત્યારે. જે વાવાઝોડા જેવું હતું ને સિસ્ટમ, એ આખી થોડીક આઈનપાન સાઈડ ફરી ગઈ છે. જે આમ જવાનું હતી ને થોડીક આઈનપાન સાઈડ બી આવી છે, એટલે સુરતમાં ભૂકા કાઢે છે મમ. હવે બેસી છે આપણે જમવા. તમને ભણકારા લાગે છે કે હું તમને જોયું ને એટલે મેં કીધું કોણ છે એમ. કેવો અંધાર્યો હતો કામો કા એમ તો સૂર્યગ્રહણ હોય એવું. હા સૂર્યગ્રહણ થઈ ગયું હોય ને એવું લાગે. વાહ કેટલું અંધાર્યું હતું હે, કેટલું જોવા જેવું હતું. હું ઠેઠ લાગ્યું આમથી માંડે કે ઠેઠ લાગ્યું અહીંયા લગ્યું હતું. ખાલી એટલાકમાં જ આમ ખુલ્લું હતું, બાકી આમ અંધારું હોય. મારો પપ્પા અને મારા મમ્મી બે પૂતા હતા, મેં જગાડ્યા. મેં તમે જુઓ તો ખરા અંધાર્યું, તમે જુઓ એકવાર. આ તો બધા આવ્યા બહાર જોજ મૂકી કા મસ્ત અંધાર્યું તો યાર. હા હું તો હતો અંદર, મજા ન આવી તો માઇક ખોલ્યું તો મેં તો અંધારું કેમ એટલું બધું થઈ ગયું. મેં તો મારું વ્યામ હશે. બહાર આવીને જોયું ને અહીંયા આ તો હોય. પછી આમથી ઋતિક આવ્યો, પછી મોટભાઈ આવ્યા બહાર. આથી મારા મમ્મી મારા પપ્પા જોઈ જતો ભાઈ. બબલા ઉતાર નાખ્યા હતા ને કાતા હા બબલા પણ ઉતારી દીધા. નવા કાતા નાના ધબડકો બોલાવ્યો હોય તો ક્યાં એ સારું છે. એ આગાહી આપી છે ને સ્કૂલમાં રજા આપી છે ને એ સારું છે. અગર જો દેવો મળ્યો હોત ને તો જોરદાર આવે. માલ લેવા જવાનું છે કે નહીં જવાનું? વરસાદ રહી જાય પછી જાવી કા એ કાંઈ રહેવું નહીં, આમને ચાલુ છે. મારો અમે કહે છે કે તોય નાખ ને એમ. તો મેં તો આમાં તમે જોવો તો કરો, આમાં મારે કેમ ગારો જ નકરો દેખાય છે એકલો કા. જો આવ્યો પ્રેશર મારો ને પ્રેશર. પ્રેશર ક્યાંથી પ્રેશર મારું કે એ ગયા છો પ્રેશર? મેં તો પિચકારીથી નથી કહેતો ને ક્યાંક. એટલે એ ધીમે ધીમે કેમ ના આવી ગયો? એટલે વાહ અહીંયા અમે ભાઈ ક્યારના બેઠા છે. હું મોબાઈલ ઘૂમડું ત્યાં તો એ તો ઘડીક વારમાં ઉપર ચડી ગયો, ખબર ન રહી. હાલ હવે હાલ કા હું ઉપર આવું લે. કેટલું મસ્ત અંધાર્યું તો મિત્રો. જો હમણાં હું તમને બતાવું. પહેલાં હું ધાબા પર ચડી જાઉં પછી તમને બતાવું કે શું જોયું. જો હામથી માંડી કે અહીંયા લગી બસ ત્યાં લગી અંધારેલો હતો. હું ઋતિક તો ઉપર આવ્યા હતા વરસાદ સ્પેશિયલ જોવા. કા ઋતિક અહીંયા જો કેવું થઈ ગયું કાળું. સાપરું જો કાળું થઈ ગયું. એટલાકમાં પણ કાળું થઈ ગયું છે. શું લેવા આ ટાયરની વજહથી એમાં ઓલી એક્સપ્રેસ નથી નીકળતી. કા ઋતિક એ શું કામ નથી નીકળતી ખબર છે? વચમાં જો ઓલો ડબ્બો પડ્યો એક્સપ્રેસ ગમે એ જો ને વચમાં અમે જો પડ્યા તે માલગાડી. તો ફિલહાલ હવે નીચે જઈએ છીએ અમે. આ થોડો વધારે પડતો ઠંડો પવન આવવા મળ્યો છે. ખોટા માંદા પડવી એની કરતાં નીચે જઈએ. ગરમી આ ગરમી થવા મળે. હા હાલો ભાઈ મંચુરિયનનું કેન્સલ. અને હવે તાત્કાલિક કેન્સલ થઈ ગયો ગાઈસ. અને હવે જવાનું છે માલ લેવા. વડા લેતા અને માલ પણ લેવા જવાનું છે અને દહીંનું પણ મૂકવા જવાનું છે. તો નાનું ભાઈ ડ્રાઇવિંગ કરે છે. હરોર મોટા બાપુ પણ આવી ગયા. અમારી હરોર જ હતા અમારી પાછળ. અને અહીંયા જો આવડી ગાડી આને તો બહાર જ નથી કાઢી આજ આખો દી, અંદર ને અંદર જ રાખી છે. તો બસ જસ્ટ હજી અત્યારે માલ લઈને આવ્યા જ છીએ. હું પહેલાં અત્યારે નાતા આવું પછી બ્લોગ એન્ડ કરી નાખું. આખો ભીનો છું જો, આખો ભીનો જો ગારો જો આખો. કડી કરીને આપણે મળીએ પાછા. સો ગાઈસ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયા. ગરમા ગરમ પાણી નાહ્યો ને મજા આવી ગઈ. અને વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7. મારા દ્વારકાધીશ
આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાનાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ આગળના નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં.